ગુજરાતમાં છેલ્લા 35 વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। કેન્દ્રમાં પણ છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। છેલ્લા 10 વર્ષથી રોડ ટ્રાન્સપોર્ટ પરિવહન મંત્રી વારંવાર પબ્લિક સિટી સ્ટન્ટ કરવા માટે વારંવાર બધી જગ્યાએ જાહેરાતો કરે છે કે 70 કિલોમીટરની અંદર જે કોઈ ટોલ નાકા આવેલા હોય શહેરી વિસ્તારની હાથે એ ટોલ નાકાઓ રદ થવા જોઈએ, એની પર ટોલ લેવામાં ના આવે। પરંતુ તમે જોવો છો કે 84 ખાતે કામરેજ જે ટોલ નાકું આવેલું છે 2019માં જે જાહેરાત કરવામાં આવી હતી કે GJ5 અને GJ19ને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે અને સાઈડમાં એની લેન શરૂ કરવામાં આવી હતી અને છેલ્લા ઘણા સમયથી આ ટોલ લેવામાં ન આવતો હતો। IRB વિભાગની જે એની પાસે એનો કોન્ટ્રાક્ટ હતો એનો કોન્ટ્રાક્ટ પણ 14 વર્ષથી પૂર્ણ થયા પછી જે પ્રકારે ટોલ નાકોનું બંધ થવું જોઈએ, આજે પણ એ ટોલ નાકું કોને આપવામાં આવ્યું, કોણ ચલાવે છે, કેવી રીતે ચલાવે છે અને કેન્દ્ર સરકારના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોનું પાલન કરવામાં આવતું નથી। 4 કિલોમીટર સુધી એની લાઈનો લાગે છે। આજે પણ એમ્બ્યુલન્સે પસાર થવું હોય, કોઈ દર્દીએ પસાર થવું હોય તો જાનમાલને નુકસાન થાય, વારંવાર ઝઘડાઓ થાય છે। આ સમગ્ર બાબતના અનુસંધાનમાં GJ5 GJ19 સુરત શહેર અને જિલ્લાના લોકોને ટોલમાંથી મુક્તિ મળે એટલા માટે યુવક કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ, સુરત શહેર કોંગ્રેસ તમામને સાથે રાખીને માન્ય કલેક્ટરને વિનંતી કરવા આવ્યા છે કે સુરતના લોકોને લૂંટવાનું બંધ કરવામાં આવે, ટોલ બંધ થવો જોઈએ અને ટોલ નાકાની જો મુદત પૂર્ણ થઈ ગઈ હોય તે ટોલ નાકું પર બંધ થવું જોઈએ। આ બાબતની રજૂઆત કરવામાં આવ્યા છે। આવનારા દિવસોમાં રજૂઆત ન સાંભળવામાં આવે તો લાંબા ગાળા સુધી સુરતના લોકોના હિતમાં આંદોલન કરવાના છે।